टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે। સોસાયટીમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું, જ્યાં બોટલમાં છૂટક 200 કે 300 રૂપિયાનું ગેસ પણ ભરી દેતા હતા। જે કામ બોટલિંગ પ્લાન્ટમાં થવું જોઈએ તે કામ એક સોસાયટીમાં કરતા હતા, અને જ્યાં કૌભાંડ ચાલતું હતું તે નવરંગ સોસાયટીમાં 100 જેટલા ઘર આવેલા છે। મશીનરી ગોઠવી કોમર્શિયલ અને ઘરેલું ગેસ એક સાથે ભરતા હતા અને ગેસનું વેચાણ કરતા હતા। ગેરકાયદે ગેસનો વેપાર ગિરીશ પટેલ ઉર્ફે કિરીટ કરતો હતો તેવું પણ સામે આવ્યું છે। હાલ તો પોલીસ અને પુરવઠા વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। જી, આજરોજ પોલીસે એક તપાસ કરી છે નવરંગ સોસાયટીમાં નડિયાદમાં, અને અહીંયા આવતા આપણાને એલપીજી ગેસ સિલિન્ડર્સ મળી આવ્યા છે। બોથ આપણાને કમર્શિયલ અને જે ડોમેસ્ટિક યુઝ માટેના જે એલપીજી સિલિન્ડર્સ છે એ મળી આવ્યા છે, અને આપણે પૂછ્યું છે જે વ્યક્તિ આ ચલાવતો હતો એની પાસે કોઈ પરવાનો છે નહીં, એટલે ગેરકાયદેસર રીતે ચલાવી રહ્યા હતા। જી, સૌથી પહેલાં તો અમે સીઝ જ કરશું એને, અને પછી એના ઉપર કેસ ચલાવશું। નડિયાદ શહેરમાં ગેસ રિફિલિંગનું ગેરકાયદેસર કૌભાંડ ઝડપાયું છે। અત્યારે એલસીબી અને જિલ્લા પુરવઠા વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે। આપ જોઈ શકો છો જે એલસીબી અને પુરવઠા વિભાગની ટીમ છે તે અત્યારે અહીંયા સ્થળ પર પંચનામું કરી રહી છે અને વિગત એકત્ર કરી રહી છે સમગ્ર જે કૌભાંડ હતું એ બાબતની। આપણે જગ્યા બતાવીશ, જે ગોડાઉન છે આ ગોડાઉનની અંદર લગભગ 71 જેટલા બોટલો અહીંયા સંગ્રહ કરવામાં આવ્યા છે, અને આ બોટલોમાંથી એક બોટલમાંથી બીજી બોટલમાં અને બીજી બોટલમાંથી ત્રીજી બોટલમાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવામાં આવતું હતું। જે ગ્રાહકો અહીંયા ખાલી બોટલો લઈને આવતા હતા તે ગ્રાહકોને 300 રૂપિયાનો કહેતો 300 રૂપિયાનો અને 500 રૂપિયાનો કહેતો 500 રૂપિયાનો બોટલ છૂટક ભરી આપવામાં આવતો હતો। એક રીતે આ નવરંગ સોસાયટી છે અને અહીંયા 50 જેટલા ઘરો આવેલા છે। આ ઘરોની વચ્ચોવચ્ચ આટલું મોટું કામ ચાલી રહ્યું હતું। જો ગેસના બોટલમાં લીકેજ થાય અને બ્લાસ્ટ થાય તો મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી જોખમી જગ્યા પર કોઈ પણ પ્રકારની સેફટી વગર આ કામગીરી ચાલી રહી હતી। પોલીસ અને પુરવઠા વિભાગની ટીમ હવે અહીંયા પહોંચી છે અને કામગીરી શરૂ કરી છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલી આ કામગીરી, છેલ્લા ઘણા વર્ષોથી લોકો ઉપર તોડાતું આ જોખમ શા માટે અત્યાર સુધી તંત્રને ના દેખાયું તે મોટો પ્રશ્ન છે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।